પંચમહાલના શહેરા તાલુકામાં રવિ પાકની વાવણી બાદ ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ યુરિયા અને ડીએપી જેવા ખાતરો મેળવવા માટે વિતરણ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। જો કે અધિકારીઓ અને ખેડૂત સૂત્રોના મતે તાલુકામાં ખાતરની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। લાઈનો લાંબી થવાનું મુખ્ય કારણ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચકાસણીની ફરજિયાત પ્રક્રિયા છે। સબસિડીવાળું ખાતર આપતા પહેલા દરેક ખેડૂતની ઓળખ ચકાસવામાં સમય લાગતો હોવાથી ભીડ વધે છે। ખેડૂતોએ જણાવ્યું છે કે વાવણીના 8-10 દિવસમાં પ્રથમ ખાતર આપવું જરૂરી હોય છે, તેથી તેઓ વિલંબ ટાળવા સવારથી જ ઊભા રહેવા મજબૂર બન્યા છે। દોઢ 2 કલાકથી ખાતર લેવા માટે લાઈનમાં ઊભા છીએ તો ખાતર મળી શકતું નથી। તો શિયાળુ પાક છે, મકાઈ અને ઘઉં, તે માટે ખાતર લેવા આવેલા છે। શહેરા તાલુકામાં બહુ મોટી લાઈન છે। सीजन चाले छे अत्यारे अमारे खातरनी बहुत तकलीफ पड़े छे। मकाई अने घऊनी अंदर खातरनी जरूरियात छे, ए माटे अमे खातर माटे पड़ापड़ी करी रह्या छीए। पहला अमारे चोमासानी सीजन थी त्यारे अमारे खातर बी मळतुं नहोतुं अने चोमासानी खेतीनी अंदर खेती पाकमां बी कोई पाक निष्फळ थई गयो छे, एमां अमने पाक सारो मळ्यो नथी। એટલા માટે અત્યારે શિયાળાની ખેતીની અંદર અમે ખેતી કરવા માટે તાત્કાલિક બધા જરૂરિયાત રીતે ખાતરનો ઉપયોગ કરવા માટે ખાતર લેવા આવી રહ્યા છીએ। મકાઈની સીઝન ચાલી રહી છે। પહેલા તો ડાંગરનો પાક નિષ્ફળ ગયો, મકાઈનો પાક નિષ્ફળ ગયો, પણ હમણાં શિયાળાની ખેતી સૌથી સારી થઈ રહી છે। એટલે ખેડૂતોને યુરિયા માટે કરીને ધરમધક્કા ખાય છે અને ઘણા બધા ખેડૂતો અમારા સેન્ટર પર આવેલા છે। બધાને આધાર કાર્ડથી પીઓએસ મશીનથી અમે એન્ટ્રી પાડીને આપી જ રહ્યા છીએ, પણ પીઓએસ મશીન ધીરે સ્લો ચાલતું હોવાના કારણે થોડીક તકલીફ પડી રહી છે, પણ ખાતર પૂરતા પ્રમાણમાં બધી જગ્યાએ છે અને બધાને આપી જ રહ્યા છે।